વિજયભાઈ રૂપાણી પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ અંબાણીને આપે છે બરોબર ટક્કર। મિત્રો, વિજયભાઈ રૂપાણી અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં અવસાન પામ્યા છે। સમાજ અને રાજકીય કાર્યકરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા આ લોકનેતાનું જીવન અને તેમની સાહસિકતા અને કાર્યશૈલી તેમને વર્ષ 2021 માટે ભારતની ટોચની 100 સૌથી પ્રતિભાશાળી લોકોમાં સ્થાન મેળવ્યું હતું। વર્ષ 2016થી 2021 સુધી 2 ટર્મ માટે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા। વિજયભાઈ રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો। મ્યાનમારના યોગાનામાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો। તેઓ 7મા અને સૌથી નાના પુત્ર હતા। બર્મામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર થયો હતો। ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ તેમના પિતાની એક ટ્રેનિંગ કમ રસિકલાલ એન્ડ સન્સમાં ભાગીદાર હતા। તેમના લગ્ન અંજલિબેન સાથે થયા હતા। તેમનો એક પુત્ર રિષભ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને એક પુત્રી રાધિકા પરિણીત છે। આ દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પૂજિતને અકસ્માતમાં ગુમાવ્યો હતો। તેની યાદમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું છે। ABVPના કાર્યકરથી કારકિર્દીની શરૂઆત। મિત્રો, વિજય રૂપાણીની કારકિર્દીની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તા સાથે થઈ હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને ત્યારબાદ 1971માં જનસંઘમાં જોડાયા। ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની પક્ષમાં હતા। 1974માં કટોકટી દરમિયાન 11 મહિના ભુજ અને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રાજકીય વેગ। મિત્રો, 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક તરીકે ચૂંટાયા હતા અને ડ્રેઝન સમિતિના અધ્યક્ષ પણ બન્યા હતા। 1988માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રાજકીય વેગ। મિત્રો, 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક તરીકે ચૂંટાયા હતા અને ડ્રેઝન સમિતિના અધ્યક્ષ પણ બન્યા હતા। 1988 થી 1996 સુધી RMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા। 1995માં ફરીથી RMCમાં ચૂંટાયા હતા। 1996 થી 1997 સુધી તેઓ રાજકોટના મેયર તરીકે સેવા આપી। 1998માં તેઓ ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી બન્યા। ત્યારબાદ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી। 2006માં તેમને ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા। 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા। CM મોદી વખતે ગુજરાત ભાજપમાં વિશેષ સેવા આપી। મિત્રો, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 4 વખત ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વર્ષ 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી। પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા? મિત્રો, તેમની સંપત્તિનો વિગતવાર અંદાજ વર્ષ 2017ના સોગંદનામા મુજબ જંગમ સંપત્તિ રોકડ 2,10,233, બેંક થાપણો 74,93,158, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 3,96,412 રૂપિયા, મોટર વાહનો 17,85,480, સોના ચાંદીના દાગીના 17,94,672, વીમો પોલિસી 16,56,122, અન્ય 82,55,036 રૂપિયા, વ્યક્તિગત લોન વગેરે। કુલ જંગમ સંપત્તિ આશરે 5.43 કરોડ। રાજકોટમાં બિન ખેતીલાયક જમીન 1,41,74,000, રહેણાંક મકાનો 2,03,31,000, કોમર્શિયલ પ્રોપર્ટીમાં હિસ્સો 21 લાખ, કુલ સ્થાવર સંપત્તિ આશરે 3 કરોડ। દેવું 2017માં તેમના આશરે 83 લાખનું દેવું હતું, જેમાં મોટાભાગે પરિવારના સભ્યો પાસેથી લીધેલી લોનનો સમાવેશ થયો હતો।